વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે, જે અંગે સુરત પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। દેશ અને દુનિયાભરમાં આગામી મંગળવારે 31ની ઉજવણી કરાવનાર છે, તો સુરતમાં પણ 31ની ઉજવણીના અનેક કાર્યક્રમો યોજાયા છે। ત્યારે વર્ષ 2024ને અલવિદા કહેવા અને નવા વર્ષ 2025ને આવકારવા લોકો ગૌરવ પથ પર પણ ભેગા થાય છે। ત્યારે સુરતમાં 31ની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે 31ને લઈ બંદોબસ્ત ગોઠવી દીધો છે। 31ને લઈ કેટલીક ગાઈડલાઈન પણ બહાર પાડી છે। સાથે વધારાની ફોર્સ, ફાર્મ હાઉસ, હોટલ, કેફેમાં તપાસ, 31ની ઉજવણીના ખાનગી આયોજનોમાં નજર રાખવા, ડ્રોન કેમેરા રાખવા સહિતનું આયોજન કરાયું હોય છે અંગે પત્રકાર પરિષદમાં સુરત પોલીસ કમિશનરે માહિતી આપી હતી। 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જો સેલિબ્રેટ કરતા હોય છે। अपना बाहर जो अमुक जो रोड रस्ता अमुक विस्तारों पर जो सेलिब्रेट करे छे, खास કરીને अपना डुमस रोड, गौरवपथ, पाल राजन वाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। अब विस्तारों में जो लोग मोटी संख्या में बाहर आવીને जो है सेलिब्रेट करे छे અને સાથોસાથ जो है डुमस विस्तार में जो घણા બધા जो पार्टी प्लॉटो છે जो है फार्म हाउसेस છે, ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે, जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે। जो है આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય, આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, ब्रीथ एनालाइजरना અમે લોકો ગઈકાલે બધા जो शहर के अंदर જેટલા भी પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है। અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો जो પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है, પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है, આ બધા લોકોને બોલાવીને જો આજથી જો પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં જો આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है। हमारा पुलिस जो अधिकारियों जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉसेस છે अपना ડુમસ બાજુ ખાસ કરીને या બીજી બાજુ જ્યાં हमारे पास लिस्ट છે, આ લોકોને जो ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ऑर्गेनाइज करवाना છે ત્યાં जो है जो મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ। સાથોસાથ जो हमारे દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ जो है પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ जो है કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે जो है। એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક से કડક કાર્યવાહી કરવા માટે जो है અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम आपने साथ भी शेयर करता रहीશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો પર એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગ में ગયા, આ પ્રકારના તમામ ચીજો હું આપ સાથે શેર પણ કરતા રહીશું।